વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 3 અ એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 13 છે, એમાં આપણને પ્રશ્ન એક આપેલો, નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દી દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવા પ્રકરણ 13 આપણને આલેખો આપેલા છે ને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આલેખ છે અને એના ઉપરથી પ્રશ્નો નીચે આપણને આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ તમને આપણે બતાવવાના છે। તો અહીંયા આ પ્રકારના આલેખ છે, પહેલા એક વખત આલેખ જોઈ લઈએ તો આ દરેક પ્રકારના આવા આલેખો આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, 4 આલેખ આપેલા છે અને એના ઉપરથી હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે એ આપણને આ પ્રકારે જોવા મળે છે કે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું। તો અહીંયા આવશે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન 6 વાગે 35.8 સેલ્સિયસ હતું। બીજું છે દર્દીના શરીરનું મહત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું। તો દર્દીના શરીરનું મહત્તમ તાપમાન 11 વાગે 39 સેલ્સિયસ હતું। ત્રીજા નંબરનો પ્રશ્ન છે કયા સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું રહ્યું છે। તો અહીંયા આવશે સવારે 9 થી 10 વાગ્યાના સમયગાળામાં અને બપોરે 12 થી 1 વાગ્યાના સમયગાળામાં દર્દીનું શરીરનું તાપમાન એક સરખું રહ્યું છે। એના પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો, એમાં છે સવારે 8 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું। તો સવારે 8 વાગે દર્દીના શરીરનું તાપમાન 38 સેલ્સિયસ હતું। પાંચમું છે દર્દીના શરીરનું તાપમાન 38.4 સેલ્સિયસ કયા સમયે હતું। તો દર્દીના શરીરનું તાપમાન 38.4 સેલ્સિયસ સવારે 9 થી 10 વાગ્યા સુધીમાં હતું। એના પછી બીજા નંબરનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે, તેના પરથી આપેલ પ્રશ્નનો જવાબ લખવાનું છે। બીજું આલેખ છે, એમાં પહેલો પ્રશ્ન છે સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે। તો બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે। બીજો પ્રશ્ન છે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું। તો બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 સેલ્સિયસ હતું। ત્રીજું છે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું। તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 સેલ્સિયસ હતું। ચોથું છે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું। તો દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ બપોરે 12 વાગે હતું। પાંચમું છે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું। તો સવારે 9 થી 10, સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું। એના પછી ત્રીજા નંબરનો આલેખ છે, એમાં છે નીચે આપેલા રેખીય આલેખ એક ઉત્પાદક કંપની જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે, તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું અને કેટલું હતું। ત્યાં આવશે વર્ષ 2015માં ₹25 કરોડ કંપનીનું વેચાણ મહત્તમ હતું। એના પછી બીજો પ્રશ્ન છે વર્ષ 2012 અને વર્ષ 2013માં થયેલ વેચાણનો તફાવત શોધો। તો અહીંયા આપણે લખીશું વર્ષ 2012 અને વર્ષ 2013માં થયેલ વેચાણનો તફાવત ₹7.5 કરોડ જેટલું છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે વર્ષ 2013 અને 2014માં થયેલ વેચાણનો તફાવત શોધો। તો અહીંયા લખીશું વર્ષ 2013 અને વર્ષ 2014માં થયેલ વેચાણનો તફાવત ₹2.5 કરોડ જેટલું છે। એના પછી આગળનો પ્રશ્ન છે ચોથું, વર્ષ 2013માં કંપનીનું વેચાણ કેટલું હતું। તો અહીંયા આપણે લખીશું વર્ષ 2013માં કંપનીનું વેચાણ ₹17.5 કરોડ હતું। પાંચમું છે કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું અને કેટલું હતું। તો અહીંયા આવશે વર્ષ 2012માં કંપનીનું વેચાણ લઘુત્તમ ₹10 કરોડ જેટલું હતું। એના પછી ચોથા નંબરનો આપણને આલેખ આપેલો છે અને એની અંદર આપણે જવાબ લખવાના છે। એમાં શું છે, નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપની જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે, તો તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો। તો વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે ₹4 કરોડનો તફાવત હતો। આગળ બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો। તો એની અંદર આપણે લખીશું વર્ષ 2004 અને વર્ષ 2005માં વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો। એના પછી છે ત્રીજો પ્રશ્ન વર્ષ 2003 અને વર્ષ 2004ના વેચાણ વચ્ચેનો કેટલો તફાવત હતો। વર્ષ 2003 અને વર્ષ 2004ના વેચાણ વચ્ચે ₹1 કરોડનો તફાવત હતો। પ્રશ્ન 4 છે, એમાં છે એક વર્ષ, પહેલું છે વર્ષ 2002 અને અહીંયા બીજું છે વર્ષ 2006માં કેટલું વેચાણ થયું હતું। અહીંયા આવશે
પહેલામાં વર્ષ 2002માં ₹4 કરોડ અને બીજામાં આવશે વર્ષ 2006માં ₹8 કરોડ જેટલું વેચાણ થયું હતું. એના પછી 5મો પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન વર્ષ 2003 અને બીજામાં છે વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું. તો પહેલું આવશે વર્ષ 2003માં ₹7 કરોડ અને બીજામાં વર્ષ 2005માં ₹10 કરોડ જેટલું વેચાણ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે ક્વેશ્ચન 3B નું પણ સોલ્યુશન તમને મળી જશે. એ પણ તૈયાર થઈ ગયું છે. ટૂંક જ સમયની અંદર આ વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને તમે આ વિડીયો લેટ જોઈ રહ્યા છો તો આ વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયું હશે, તો તમે જઈને જોઈ શકો છો.